અમદાવાદના સાઉથ બોપલમાં 19 એપ્રિલ 2025ના રોજ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા બે યુવકોને ઉડાવ્યા હતા। આ કારની ટક્કરથી બંને યુવકો અંદાજે 50 ફૂટ સુધી ઢસડાયા હતા। ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે બોપલ પોલીસે કાર ચાલક હાર્દિકસિંહ વાઘેલાની ધરપકડ કરી છે। પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે બાજુની સીટમાં મોબાઈલ લેવા જતાં એક્સિલેટર વધુ દબાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો। સિંધુ ભવન રોડ પર આવેલ અશ્વવિલા બંગલોમાં બોડકદેવ પોલીસે રેડ કરી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે બાતમીના આધારે અહીં રેડ કરતા બંગલાની અંદર બીજા માળે જુગાર રમવા માટેનું ટેબલ ગોઠવીને 10 લોકો જુગાર રમતા મળી આવ્યા હતા। સ્થળ પરથી પોલીસને જુગાર રમવા માટેના કોઈન અને 1 લાખની રોકડ મળી આવી છે। ત્યારે બિલ્ડર શેર બ્રોકર, સુગર મિલ સાથે કનેક્ટેડ વ્યક્તિ, મોટી ફાઇનાન્સ કંપનીના મેનેજર સહિત કુલ 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે। 22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીના મોત બાદ દેશ ગમગીન છે, જેને લઈને રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। જેમાં કાશ્મીર હુમલાના વિરોધમાં સાબરકાંઠા, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં સવારથી જ બજારો સજ્જડ બંધ છે। મોરબીમાં લોકોએ જાહેર રસ્તા પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને કચડ્યો હતો અને ધર્મ જોઈને સામાન ખરીદોના પોસ્ટર લગાવ્યા હતા। જ્યારે અમદાવાદમાં પણ એબીવીપી દ્વારા પાકિસ્તાન અને આતંકવાદનું પૂતળું બાળીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો।